નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસાના ગવાડી વિસ્તારમાં બે જૂથ વચ્ચે અગાઉ થયેલી ફરિયાદ મામલે બોલાચાલી થયા બાદ મારામારી થઈ હતી, જે અંગે બંને જૂથના લોકોએ સામસામે કુલ 8 લોકો સામે ફરિયાદ નોંધાવતા ડીસા શહેર દક્ષિણ પોલીસે તપાસ હાથ ધરી છે. ડીસાના ગવાડી વિસ્તારમાં આવેલા અસગરી સોસાયટી ખાતે રહેતો સમીર શેખ સર્વિસ સ્ટેશનનો વ્યવસાય કરે છે. તેઓ તેમના સર્વિસ સ્ટેશને જઈ રહ્યા હતા. તે સમયે 4 શખ્સોએ તેમને ઉભા રાખ્યા હતા અને તેમના પર પાઇપ વડે હુમલો કર્યો હતો, જેથી સમીરને આંખની બાજુમાં ગંભીર ઈજા પહોંચી હતી. બનાવને પગલે આજુબાજુના લોકોએ દોડી આવી તેમને સારવાર અર્થે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં સારવાર લીધા બાદ સમીર ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે પહોંચ્યા હતા અને તેમના ભાગીદાર ઇરફાનભાઈ કુરેશીએ 2 દિવસ અગાઉ ફરિયાદ આપી હતી, જેનું મનદુખ રાખી સમીર કુરેશી, ઇબ્રાહીમ કુરેશી, ઇસ્માઇલ કુરેશી અને સહજાદ કુરેશીએ તેમના પર હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ છોટાપુર ગવાડી વિસ્તારમાં રહેતા ઇબ્રાહીમ શેખ તેમની આઈસર ગાડી લઈને હુસેની ચોક પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે તેમને રોકી 4 શખ્સો અપશબ્દો બોલવા લાગ્યા હતા, જેથી અપશબ્દો બોલવાની ના પાડી તેઓ તરત જ તેમની ઓફિસે પહોંચ્યા હતા, જ્યાં આ 4 શખ્સોએ પાઇપ અને લાકડી વડે તેમની ઓફિસે પહોંચી તેમના પર હુમલો કર્યો હતો અને તેમની આઈસર ગાડીના કાચ પણ તોડી નાખ્યા હતા. જે મામલે ઇબ્રાહીમ શેખે પણ હુમલો કરનાર શહીદ શેખ, શહાદત શેખ, મુસેફ શેખ અને સમીર શેખ સામે ફરિયાદ નોંધાવી હતી. ડીસા શહેર દક્ષિણ પોલીસે સામસામે બંને પક્ષના 8 લોકો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.